નમસ્કાર મિત્રો, યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા છે, ફોન આવ્યા છે, વિડીયોની નીચે કોમેન્ટ આવી કે સર સિલેબસ શું હશે. તો આજે તમારા માટે આ એક નાનકડો વિડીયો લઈને આવ્યો છું. અને સિલેબસ એકચ્યુઅલીમાં એસએમસીની જાહેરાતમાં 34 થી 35 પાનામાં કશે સિલેબસનું ઇન્ફોર્મેશન નથી. જેમ લાસ્ટ ટાઈમ એક્ઝામો લેવાય છે એ પ્રમાણે સિલેબસ એ લોકો કોલ લેટર જ્યારે જાહેર કરે ત્યારે બહાર પાડતા હોય છે જનરલી. તો એ જ આશાથી આપણે રાખીશું કે જ્યારે પણ એક્ઝામનો કોલ લેટર જાહેર કરશે ત્યારે સિલેબસ આવે છે. પરંતુ પાછલા 3 થી 4 વખત જ્યારે એસએમસીએ એક્ઝામ લીધી છે ત્યારે એનું સિલેબસ જે હોય છે એ પ્રમાણે, અને પ્લસ આ વખતે એસએમસી જે નવા ટેકનોલોજી પ્રમાણે આગળ વધી છે, પારદર્શિતાથી એક ઓનલાઈન પ્રોસેસ કરી છે, એ ખૂબ સરાહનીય છે. અને એનું ધ્યાનમાં રાખીને આ વખતે સિલેબસ અમે પણ એ પ્રમાણે તૈયારી કરવાનું તૈયાર કરેલું છે. હવે ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસો પણ એડવર્ટાઇઝિંગ થઈ ગઈ છે, જેના વિશે તમને આજે આ જ લેક્ચરમાં હું તમને ઇન્ફોર્મેશન આપીશ. સિલેબસની સાથે સાથે ઓનલાઈન, ઓફલાઈન અને વીકેન્ડ ક્લાસના પણ ઇન્ફોર્મેશન સાથે સાથે જ આપી દેવા. બરાબર. ઘણા બધાના વિદ્યાર્થીઓના ફોન હોય છે કે સર કોલ લાગતો નથી, કેમ કે બિઝી હોય છે, કન્ટિન્યુ ઇન્ક્વાયરીની ઉપર ઇન્ક્વાયરી ચાલે છે ક્લાસ માટે. તો તમને કહી દઉં, સિલેબસની પછી હું તમને એની ઇન્ફોર્મેશન પણ આ જ વિડીયોમાં આપી દઈશ કે જેનાથી તમને બધી માહિતી મળી જાય. તો એ પછી ડાઉટ હોય તો આપણે સ્ક્રીનમાં જે નંબર બતાવ્યા છે એ નંબરમાં કોલ કરીને તમે પૂછી શકો છો. ઓકે, તો શરૂ કરીએ સિલેબસ માટે. સિલેબસ એક રીતના જોવા જાઓ તો બહુ નાનુંય નથી અને બહુ મોટું નથી. બિકોઝ આપણે ગુજરાતમાં એક મહાનગરપાલિકાની એક્ઝામ આપવાના છીએ અને એ મહાનગરપાલિકાની એક્ઝામને ધ્યાનમાં રાખીને અમારા હિસાબે જે વર્ષો 2013-14થી લઈને હમણાં સુધી 10 થી 12 વર્ષનો અમારું પોતાનું એક્સપિરિયન્સ છે, સ્પેશિયલી એસએમસી માટે, એના અનુભવોથી અમે તમને સિલેબસ આપ્યું છે અને એ પ્રમાણે તમારે તૈયારી કરવી જ પડશે. આટલી બધી વેકેન્સી છે તો યાદ રાખજો કે અહીંયા 500 કે 5000 કે 10,000 ફોર્મ નથી ભરાવાના, બહુ એના કરતાંય વધારે ફોર્મ ભરાશે. ઓકે, તો એ સંદર્ભથી આપણે સિલેબસની વાત કરું છું. તમારી સામે અમુક વિષય લખ્યા છે, ધ્યાનથી જોજો ખાલી અને પછી સમજજો. ઇતિહાસ પહેલાં સમજી લેજો. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને જીકે. જીકેમાં કરંટ, જનરલ સ્ટડી, જનરલ નોલેજ બધું આવી ગયું. બરાબર. હવે ઇતિહાસ પૂછાશે. કેટલું હશે? કેમ કે ઇતિહાસ બહુ મોટું છે, પણ મહાનગરપાલિકાના ધ્યાનમાં રાખીને આપણે એનું એક સિલેબસ ફિક્સ છે. બરાબર. ઇતિહાસ આવશે. ભૂગોળમાંનું પણ સિલેબસ એ પ્રમાણે એક ફિક્સ છે. બરાબર. હવે એક એક કરીને વિષય વાઇઝ હું તમને નહીં બતાવી શકીશ, પણ એનું એક ફિક્સ છે ઇતિહાસ, કે કેટલું ઇતિહાસ પૂછાય છે એસએમસીમાં. ભૂગોળમાં પણ એ પ્રમાણે છે. બંધારણ કોમન હોય છે, પણ બંધારણ જે હોય છે એ બંધારણને ધ્યાનમાં રાખીને સવાલ જવાબો બનતા હોય છે. જીકે એટલે કરંટ બેઝ સવાલ જવાબ હોય છે, કરંટ અફેર્સના, અને પ્લસ સ્ટેટિક પાર્ટ હોય છે, અમુક ફિક્સ વસ્તુ હોય છે કે જે પૂછાતા હોય છે. તો જીકે અને કરંટ અફેર્સ બધું સાથે આપણે ગણીશું. એટલે આ ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને જીકે. બહુ બધા જણને કન્ફ્યુઝન છે કે સર આમાં તો ઇતિહાસ ભારતનો આવે છે ને ગુજરાતનું પણ આવે છે, આમાંય ભારત અને ગુજરાત હોય છે, બંધારણ તો એક જ હોય છે. તો સર શું બધું વાંચવું પડશે? બધું જ વાંચવું પડશે, પણ બધામાં શું વસ્તુ આવશે એ ખાસ છે. આખું ઇતિહાસ વાંચવા જાઓ તો તમે જીપીએસસીની એક્ઝામ પાસ કરી લેશો. ઇતિહાસ, ભૂગોળની વાત કરું, પણ આપણે એક એસએમસીની એક્ઝામો પાસ કરવી છે, કેમ કે આ બધા જ એક્ઝામોની વાત કરું છું. એસએમસીની જેટલી પણ એક્ઝામ આવી છે 2300+, એ બધામાં એક્ઝામો લેવાના છે. બધામાં કોમન સિલેબસ હશે. એક વસ્તુ ખાસ સમજજો, થોડું ઘણું પ્લસ માઇનસ હશે, 60-40 રેશિયો હશે, 50-50 હશે. એક્ઝામ બધાએ આપવાની છે.
તૈયારી માટે થોડુંક તકલીફ પડશે અને આ છેલ્લું વખત છે એમ સમજો. આટલી બધી જાહેરાતો આવી ગઈ છે. આ ફર્સ્ટ એન્ડ લાસ્ટ વખત જે લોકોની ઉંમર પતવાની હશે કે જે નવા જોડાવાના છે, નવા ઉંમરમાં આવી ગયા છે ને આ વેકેન્સી આવી ગઈ એમના હાથમાં, પણ જેમની ઉંમર પૂરી થવાની છે એના લાસ્ટ ચાન્સ છે, એ લોકોએ જી જાન લગાડી દેવી છે. આપણી પાસે 4 થી 5 મહિનાનો સમય છે તૈયારી માટે. એક્ઝામ 4 થી 5 મહિના પહેલાં એક્ઝામ નથી લેવાની. એમ સમજો જુલાઈ પછી જ એક્ઝામ લેવાશે. આ હું તમને કહી દઉં છું હમણાંથી. બરાબર છે? આ પણ એક યાદ રાખજો. અફવાઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કર્યું છે, તમે યુટ્યુબની અંદર જોઈ શકો છો કે સર લાસ્ટ ટાઈમ વેકેન્સી આવી હતી અને એમાં બહુ ધાંધલી થઈ હતી, કોઈનું સિલેક્શન થતું નથી, રૂપિયા માંગે છે, આમ છે ને તેમ છે, વોટ એવર છોડ દો. બહુ બધા જણા પર્સનલી આવીને પણ કહે છે કે સર આવું પણ અમે સાંભળીએ છીએ. તો જે વ્યક્તિ કહે છે એનો વિશ્વાસ માની તમે એ રસ્તામાં જતા રહો, અને જે મહેનત કરીને નોકરી લેવા માંગે છે એ મળો અને તૈયારી કરો. બરાબર છે? ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, જીકે, અફવાઓ નહીં સાંભળવી. નહીં તો અફવાઓ સાંભળતા રહેશો, એસએમસીની એક્ઝામ નીકળી પણ જશે હાથમાંથી, પછી તમે એને પકડીને મારવાની કોશિશ કરશો તો કંઈ થવાનું નથી. બરાબર છે? જે મહેનત નથી કરવા માંગતો એ જ અફવાઓ ફેલાવે છે. ઓકે? તો મહાનગરપાલિકા ઈમાનદારીથી જ્યારે એક્ઝામ લેવાની કોશિશ કરતી હોય તો માર્કેટમાં અમુક લોકો, સમાજમાં અમુક લોકો એવું છે કે ભ્રમ ફેલાવતા હોય છે. બરાબર? મહાનગરપાલિકા ભ્રમ નથી ફેલાવતી. મહાનગરપાલિકા પોતાનું કામ કર્યું છે એક પારદર્શિતા રિક્રુટમેન્ટ બહાર પાડીને. ઓકે? નેક્સ્ટ છે ગુજરાતી ને ઇંગ્લિશ. હવે આજની જે ટ્રેન્ડ જોવા મળે છે આપણને ગુજરાતી માટે, તો શાયદ એ તમને ગુજરાતી ગ્રામર ના પૂછે, તો એની જગ્યાએ કંઈ અલગ રીતના પૂછી શકશે. મોટા પેરેગ્રાફ ટુ કોમ્પ્રિહેન્શન આપી શકે, પેરેગ્રાફ ટુ ક્વેશ્ચન આન્સર આપી શકે, પ્રેસિવ રાઇટિંગ, વોટ એવર જે પણ હોય. આ એક ગુજરાતીમાં અમે અમારા અનુમાન પ્રમાણે જે બતાવીએ છીએ એ તમને બતાવું છું. બહુ બધા જણા કોમેન્ટ કરશે કે સર તમે તો આ અઠ્ઠે ગઠ્ઠે આટલા બધા વિષયો નહીં આવે ને આમ છે ને તે છે, એસએમસીની એક્ઝામ છે, આટલું બધું થોડી પૂછાશે. કોઈ વાંધો નહીં. જેમને એવું લાગે છે કે આટલું બધું નહીં પૂછાય તો એમને જેટલું લાગે છે એટલું તૈયારી કરો. અને ખરેખર જેમને નોકરી લાગવી છે, સમજી લો કે એમને ગુજરાતી ન પૂછ્યું, એ તો બને જ નહીં કે ગુજરાતી ન પૂછે. ગુજરાતી ન પૂછ્યું માની લઈએ, ઇંગ્લિશે ન પૂછ્યું, આ 4 પોર્શન પૂછી લીધું, આ તરફ મેથ રિઝનિંગ છે ને આ અધર્સ તમને એવું લાગે છે ઓછામાં ઓછા 25%, 20 થી 25% આ અધર્સની અંદર છે, અને એ અધર્સમાં મેં બધી ડિટેલ્સ નથી તમને આપી. બરાબર છે? તો સાંભળો, આ 4 વિષય ફરજિયાત તમારે કરવા પડશે. ગુજરાતીની ઇંગ્લિશ. હવે ગુજરાતીની ઇંગ્લિશનું કેવું છે કે સિલેબસ જ્યારે આપણી સામે હાથમાં આવશે ત્યારે આપણે ડિસાઇડ કરીશું કે એ ગુજરાતી ઇંગ્લિશ કયા પ્રકારનું પૂછાય છે. જો કોમન વસ્તુ કોમન છે, પૂછાશે એ છે, શાયદ 5-5 માર્ક્સનું એ પૂછી લે. અને સૌથી મોટી સમસ્યા છે કે કેટલા માર્ક્સનું પેપર હશે. દર વખતે તો 100 માર્ક્સનું પેપર આવતું હતું, તો આ વખતે શું 120 આપશે, 150 માર્ક્સ આપશે કે 200 માર્ક્સ આપશે? કોઈ આઈડિયા નથી, હમણાં ક્લિયર નથી. બરાબર છે? ગુજરાતી ટાઈપિંગ કોઈમાં હશે, કોઈમાં નહીં પણ હોય. જેવી રિક્રુટમેન્ટ એ ટાઈપની વેકેન્સી પ્રમાણે બધું ડિટેલ્સ હશે. બરાબર? તો ગુજરાતીની ઇંગ્લિશ થઈ ગયું ક્લિયર. મેથ્સ અને રિઝનિંગનું પોર્શન વધારે હશે. જેવી રીતના ગુજરાત સરકારની એક્ઝામ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં મેથ રિઝનિંગનું ભારણ થોડુંક વધારે હોય છે, એ પ્રમાણે મેથ રિઝનિંગનું પણ વધારે હશે. બરાબર છે? તો આ એક આપણે વાત કરીએ તો 4 વિષય આ છે, 2 ને 2 4 8 વિષયની તમને ચર્ચા કરી. આ અધર્સમાં બહુ બધી વસ્તુઓ છે, એસએમસીથી લગતી માહિતીથી લઈને બીજી અધર્સ વસ્તુઓ આ અધર્સમાં મૂકી છે, જેની મેં ડિટેલ્સ હજી નથી લખી. બરાબર? કેમ કે આનું કોઈ પેમ્પલેટ નથી હોતું અધર્સનું. એની માહિતી આપણે જાતે ગોતવાની હોય છે ને એનું સચોટ રાઇટિંગ કરવાની હોય છે. આ બધાનું રાઇટિંગ કરવાનું આવશે. અમારે ઓનલાઈન અને ઓફલાઈન જે ક્લાસમાં વિદ્યાર્થીઓ જોડાયા છે અને ચાલુ છે જોડાવાનું, એ બધાને ફરજિયાત કીધું છે કે તમે કોઈ બુકના ભરોસે નહીં રહેતા. બહુ બધી વસ્તુ ભણવાની આવશે, અને આવશે એટલે આવશે જ. આપણી પાસે પૂરતો સમય છે સિલેબસ પૂરું કરવાનું, અને એની સાથે સાથે
આપણે 100% સિલેક્શન થાય એ પ્રમાણેની તૈયારી પણ કરવાની, તો જ સક્સેસ થશું. બરાબર. ચાલો થોડુંક પછી આમાં પાછા આવીશું, થોડાક ક્લાસ માટે જાણી લઈએ કે ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ તમારી સામે છે. જુઓ, ઓફલાઈન ક્લાસ મેં જેમ જાહેરાત કરી હતી પહેલાં કે ઓફલાઈન ક્લાસમાં હું મારા ક્લાસમાં 20 જણને જ બેસાડીશું. બિકોઝ 20 જણા હશે તો હું પર્સનલી એમની સાથે ઇન્ટ્રોડક્શન કરીશું, એમની સાથે વ્યવસ્થિત જાણકારી મેળવીએ, એમને જે ડાઉટ છે એ સેશન પૂરું થઈ શકે. એક ક્લાસમાં 20 છોકરા બેસે તો ઇનફ છે, એને એક ટીચર બહુ સારી રીતના ભણાવી શકે. આ મારું પર્સનલ માનવું છે. એટલે એક બેચમાં 20 જ વિદ્યાર્થી બેસી શકશે, જે સવાર બપોર સાંજના વર્ગો છે ઓફલાઈનમાં, જેની ફીસ અમે 12,000 રૂપિયા રાખી છે વિથ મટીરિયલ સાથે. બરાબર છે. જે ડ્યુરેશન એ તમે ક્લાસ જેમ ઇન્ટરેસ્ટેડ હશો તો પછી ડ્યુરેશનને બધું તમને બતાવી દેવામાં આવશે. આ થયું ઓફલાઈન બેચ માટે, સવાર બપોર અને સાંજના બેચ. ઓનલાઈન ક્લાસ દિવસમાં એક વખત આવશે. લાઈવ બેચ છે એટલે લાઈવ ક્લાસ હશે. પછી ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારે છે કે સર અમે તો નોકરી પર હોઈશું, તમે લાઈવ ભણાવશો તો અમારી પાસે અમે ભણી ન શકીશું એ ટાઈમ પર. તો મિત્રો જેટલા બી જણા ઓનલાઈનમાં જોડાવા છે બધા જોબવાળા હોય છે. તો જ્યારે એ જોબવાળા હોય છે તો એ લોકોને લિંક પ્રોવાઈડ કરવામાં આવે છે. એ તમારા સમય પ્રમાણે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે ઓનલાઈનમાં એ વિડીયો તમને તમારા પાસે હશે. તમે તમારા પ્રમાણે એ સમય પ્રમાણે જોઈ શકો છો. ઓકે. જેની ફીસ અમે 6,000 રૂપિયા રાખી છે. આ ઓનલાઈન અને ઓફલાઈનનો બેચ છે. બરાબર. વધારેતર બંનેમાં એડમિશન ચાલુ થઈ ગયા છે. 20 છોકરાઓનો બેચ ફૂલ એટલે એડમિશન એ બેચમાં એડમિશન નહીં થશે, એડમિશન ક્લોઝ. આ એક ખાસ. ઓકે. નેક્સ્ટ, હવે ઘણા બધા વિદ્યાર્થીઓ રેગ્યુલર આવવા માગે છે પણ સર મારે નોકરીનો ટાઈમ નહીં, બધાનું બહુ વધારે કન્ફ્યુઝન હોય છે એટલે અમે ટાઈમ નથી આપી શકતા, દૂરથી આવીએ છીએ. તો એવા વિદ્યાર્થીઓ માટે વીકેન્ડ બેચ છે. વીકેન્ડ બેચ એટલે ઓનલી સન્ડે, જે 4 થી 5 કલાક કે 6 કલાકનો કન્ટિન્યુ ક્લાસ હશે. ઓનલી વીકેન્ડ બેચ. અને એસએમસી એક્ઝામ માટે, એસએમસીની જે એક્ઝામ લેવાની છે એના માટેનો વીકેન્ડ બેચ છે ઓફલાઈન, જે તમે અહીંયા સેન્ટર પર આવશો ક્લાસમાં, જેની ફીસ પણ 12,000 રૂપિયા છે. બરાબર છે. તો જે રેગ્યુલરમાં જે ચાલવાનું છે એ જ વસ્તુ વીકેન્ડમાં પણ તમારે ભણવાનું આવશે. અને એ સિલેબસ 4 થી 5 મહિનામાં જે કમ્પ્લીટ કરવાનું છે વિથ સ્ટડી મટીરિયલ એ કમ્પ્લીટ પણ થશે. બરાબર છે. તો આપણી પાસે 3 ઓપ્શન છે તમારી પાસે: ઓફલાઈન, રેગ્યુલર, ઓનલાઈન જે તમને ખ્યાલ જ છે, અને વીકેન્ડ બેચ. ઓકે. પાછા સિલેબસમાં આવીએ એની પહેલાં એક ઇન્ફોર્મેશન હજી આપી દઉં કે આપણા 2 યુટ્યુબ ચેનલ છે. તમે જે હમણાં પ્રેઝન્ટમાં વિડીયો જોઈ રહ્યા છો તે યસ એકેડમી સુરત છે. આનું નામ છે યસ એકેડમી સુરત. બરાબર છે. ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દેવા આ એક બીજી ચેનલની, જે અમારી ચેનલ છે યસ એકેડમી ગુજરાત એક્ઝામ, જેનું નામ છે યસ એકેડમી ગુજરાત એક્ઝામ. આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અમુક વિડીયો કે સમય પર અમે લાઈવ રાતે 9 વાગ્યા પછી જ્યારે હું લાઈવ આવીશ એસએમસીને ભણાવવા માટે, તો આ 2 ચેનલોમાં જ આવીશું. બરાબર છે. એટલે અમુક વિદ્યાર્થીઓ જે ભણવા માંગે છે કે સર ફ્રીમાં પણ આપે છે અમુક વિડીયો, આ બંને ચેનલમાં આવશે. એટલે તમારે આ બંને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. હવે જાહેરાત એટલા માટે આની બંનેની કરી દીધી કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચેનલનું નથી ખબર, સ્પેશિયલી ગુજરાત એક્ઝામ માટે. હવે ગુજરાત એક્ઝામ એટલે એસએમસી પણ ગુજરાતમાં જ આવી ગઈ, તો આ ચેનલમાં ફક્ત ગુજરાત એક્ઝામ માટેની ઇન્ફોર્મેશન એમાં એસએમસીનું પણ મળશે. એટલે બંને ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બરાબર છે. આ તમારી સામે નામ છે. જે ચેનલમાં તમે વિડીયો જુઓ છો એ યસ એકેડમી સુરત છે, અને બીજી ચેનલ છે યસ એકેડમી ગુજરાત એક્ઝામ. સબસ્ક્રાઈબ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશું, તમે એના દ્વારા જઈ શકો છો, અથવા તો યુટ્યુબ પર ડાયરેક્ટ સર્ચ કરી શકો છો. ઓકે. ચાલો સિલેબસમાં પાછા જઈએ. ખાસ
સિલેબસ માટે કોઈ કન્ફ્યુઝન થતા નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે ગવર્મેન્ટ જોબની, ગુજરાત સરકારની, એમને કોઈ ઇસ્યુ નથી થવાનું. એ કોમ્પિટિશનમાં ઓલરેડી ઇન થઈ ગયા માની લો. પણ જે નવા ખાલી સ્પેશિયલ એસએમસીની તૈયારી માટે તૈયારી કરવાના છે, એ લોકો માટે આ બધી વસ્તુ નવી હશે. બરાબર છે? તો તમારે ઇતિહાસમાં કેટલું વાંચવું છે એ હું તમને બતાવીશ. આખી બુક નથી વાંચવાની, સિલેક્ટેડ વસ્તુ જે આપણને 100% પૂછાઈ શકે. ભૂગોળમાં પણ એ જ પ્રમાણે, બંધારણમાં પણ એ પ્રમાણે, અને કરંટ અફેર્સ ડેઇલી સિસ્ટમ છે. મેથ રિઝનિંગ સૌથી વધારે પૂછાશે તો એના ઉપર ફોકસ સૌથી વધારે રહેશે. ઘણા વિદ્યાર્થીઓનું હોય છે કે સર મારું મેથ્સ બહુ કાચું છે, તો આપણે ફૂલ કોશિશ કરીશું કે એનું મેથ્સ એ લેવલ સુધી તો આપણે પહોંચાડી દઈએ કે જેનાથી એ મેથ્સથી એનો ડર નીકળી જાય. અને સમજો લો કે મેથ્સમાં 20 માર્ક્સનું પૂછાય તો આરામથી એ 20માંથી 15 તો લાવી શકે. બરાબર છે? રિઝનિંગ ઇઝી આવે છે, પણ થોડુંક હાઈ લેવલ આવશે કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને. ગુજરાતી ને ઇંગ્લિશનું જે બેઝિક પૂછાય એકદમ બેઝિક લેવલ પર પૂછાશે, બહુ હાઈ લેવલ નહીં હશે આ બંનેમાં. એ આપણે જોઈશું. અને અધર્સ વસ્તુ કેવી છે કે સમય પ્રમાણે તમને હું લાઈવ આવીને અથવા તો એક ટોપિક ઉપર આની અધર્સમાં ચર્ચા કરીશું ડિટેલ્સમાં. એ યુટ્યુબ પર આવીશું કે ઓનલાઈન હશે, જે ઓફલાઈન ક્લાસમાં હશે એ બધાને તો ખબર પડી જ જશે, ઓનલાઈનવાળાને ખબર પડશે. પણ જે વિદ્યાર્થીઓ ક્લાસમાં નથી જોડાઈ શકવાના એ લોકો માટે અધર્સ માટે આપણે સમય પર યુટ્યુબ પર તમને એના માટેની ઇન્ફોર્મેશન મળી જશે. બરાબર છે? તો આ એક સિલેબસનું હતું. જો તમને ખરેખર આ ઇન્ફોર્મેશન ગમી હોય અને લાગ્યું હોય કે નહીં ઇન્ફોર્મેશન બહુ સારી છે, તો સિલેબસને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધજો. જલ્દીથી જલ્દી જે લોકોએ ક્લાસ જોઈન કરવું છે ક્લાસ જોઈન કરી લે, બિકોઝ ક્લાસ સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે? અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.